गुप्त साम्राज्य चंद्रगुप्त पहलो सारांश દિલ્હીમાં લોખંડના એક સ્તંભ પર સંસ્કૃત ભાષામાં લેખ લખેલ છે. એ લેખ આપણને ભારત વર્ષના સૌથી સોનેરી સમયની વાત કહે છે અને એ સમય એટલે ગુપ્ત સમય. આવો જાણીએ તે સમયના શાસકો વિશે. સૈદ્ધાંતિક સમજ. મગધના સામ્રાજ્યમાં ગુપ્ત વંશના સ્થાપક તરીકે શ્રીગુપ્ત નામે રાજા હતા, જેના ઉત્તરાધિકારી તરીકે ઘટોત્કચ ગુપ્ત અને તેના અનુગામી રાજા તરીકે ઈસવીસન 330માં ચંદ્રગુપ્ત પહેલો પાટલીપુત્રની ગાદીએ આવ્યો. ચંદ્રગુપ્ત પહેલાના લગ્ન લિચ્છી જાતિની રાજકન્યા કુમારદેવી સાથે થયા. તેમજ તેના પિતાની સહાયથી ચંદ્રગુપ્ત પહેલાએ પોતાનો રાજ્ય વિસ્તાર વધાર્યો, જેને કારણે તેની પ્રતિષ્ઠા, સત્તા અને લશ્કરી શક્તિમાં અનેક ગણો વધારો થયો. તેને મગધની પાસેના પ્રયાગ એટલે કે હાલનું અલ્હાબાદ, સાકેત એટલે કે હાલનું અયોધ્યા જીતી લઈ મગધનો વિસ્તાર વધાર્યો. પરિણામે મગધ રાજ્યથી મહારાજ્ય બન્યો. તેણે પોતાની રાજકીય અને વહીવટી કુશળતાઓના પરિણામે મહારાજાધિરાજનું બિરુદ ધારણ કર્યું. ઉપરાંત ચંદ્રગુપ્ત પ્રથમ માત્ર વિજેતા અને સારો વહીવટ કરતા જ નહીં, પરંતુ સંસ્કૃતિ, કલા અને ધર્મનો પોષક પણ હતો. ચંદ્રગુપ્ત પહેલો ગુપ્ત સંવતનો પ્રવર્તક હોવાથી તેના સમયમાં રાજ્યારોહણની અને સત્તા પ્રાપ્તિના શુભ પ્રસંગની યાદમાં ગુપ્ત સંવતની શરૂઆત થઈ હતી. સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના શાસકોએ પણ આ ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો હતો. તેમજ તેના આરંભને કારણે હિન્દના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની. ચંદ્રગુપ્ત પહેલાના રાજકુમારી કુમારદેવી સાથે કરેલા લગ્નની યાદમાં સોનાના સિક્કા પડાવવામાં આવ્યા, જેમાં એક બાજુએ ચંદ્રગુપ્ત પહેલો અને કુમારદેવીના નામો અને બીજી બાજુએ સિંહાસન પર બેઠેલા લક્ષ્મી દેવી તેમજ લિચ્છવીય એવો શબ્દ અંકિત કરવામાં આવ્યો. આમ વિવિધ પ્રકારના સુંદર અને કલાત્મક સિક્કાઓ પ્રચલિત કરવાનું સૌ પ્રથમ શ્રેય ચંદ્રગુપ્ત પહેલાને ફાળે જાય છે. આમ ગુપ્ત યુગના આરંભકાળનો સૌ પ્રથમ મહારાજાધિરાજ ચંદ્રગુપ્ત પહેલો તેના સમયનો સ્વતંત્ર અને સફળ શાસક હતો. સમ્રાટ સમુદ્રગુપ્ત સારાંશ. ચંદ્રગુપ્ત પહેલો પછી તેનો પુત્ર સમુદ્રગુપ્ત ગાદીએ આવ્યો, જેના સમયની માહિતી અલ્હાબાદના પ્રસિદ્ધ સ્તંભ પરથી મળે છે. ગાદી પર આવ્યા પછી સમુદ્રગુપ્તે વિજયોની પરંપરાથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી. સૈદ્ધાંતિક સમજ. સમુદ્રગુપ્ત ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોથી માંડીને અફઘાનિસ્તાનના કુષાણ શાસન તંત્ર સુધી અને દક્ષિણમાં છેક ઓરિસ્સા સુધીના રાજ્યો સુધી પહોંચ્યો હતો. દક્ષિણના લગભગ 13 રાજાઓને હરાવી કેદ કરવામાં આવ્યા. ઉત્તરમાં રહીને આ રાજ્યો પર સુયોગ્ય રીતે શાસન ચલાવવા સમુદ્રગુપ્તે કેદ કરેલા રાજાઓને ખંડિયા રાજાઓ તરીકે ડહાપણપૂર્વક પુનઃ સ્થાપિત કર્યા. તેમજ રાજ્યનો વહીવટ ચલાવવા રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવી. સમુદ્રગુપ્ત સાચા અર્થમાં એક મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હોવાથી તેની સાહિત્યિક સિદ્ધિઓ તથા ચારિત્ર્ય નોંધપાત્ર હતા. અનેક કાવ્યોની રચના કરીને તેણે કવિરાજનું બિરુદ મેળવ્યું હતું. તેમજ તેના સિક્કાઓમાં તેને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે, જે તેનો સંગીત પ્રેમ દર્શાવે છે. પોતાના વિજયો પર યશ કલગી ચઢાવવા તેણે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો.
જેની પ્રસિદ્ધિ અર્થે તેણે સિક્કાઓ પડાવ્યા હતા. પોતાના દરબારમાં વિદ્વાનોને ભેગા કરી તેણે ઉચ્ચ પ્રકારનું સાહિત્ય સર્જન કરાવ્યું હતું. તેમજ તે શાસ્ત્રોનું સત્વ સમજ્યો હોવાથી જ્ઞાનીઓ તેની અને તે જ્ઞાનીઓની સોબત ઈચ્છતા હતા. તેણે હિન્દુ ધર્મને ઉત્તેજન અને સામાજિક રીતિ રિવાજોને સ્વીકાર્યા હોવાથી પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન વિશિષ્ટ અને નોંધપાત્ર છે. આમ ગુપ્ત સામ્રાજ્યની સાચી મહત્તાનો સર્જક સમુદ્રગુપ્ત જ હતો, જે સાચે જ એક મહાન રાજવી હતો. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય. સારાંશ. ઈસવીસન પૂર્વે 375 ના અરસામાં સમુદ્રગુપ્ત મૃત્યુ પામ્યો અને તેના સ્થાને ચંદ્રગુપ્ત બીજો ગાદી ઉપર આવ્યો, જેનું નામ દેવગુપ્ત હતું, પરંતુ એક સામાન્યતઃ તેના પિતામહની જેમ ચંદ્રગુપ્ત તરીકે ઓળખાતો. તેણે પિતાએ વારસામાં આપેલા વિશાળ સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચવ્યું. એટલું જ નહીં, પણ કેટલાક વિજયો મેળવીને સામ્રાજ્યમાં તેણે ઉમેરો પણ કર્યો. સૈદ્ધાંતિક સમજ. ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય. ચંદ્રગુપ્ત બીજો જે સામ્રાજ્યનો સમ્રાટ બન્યો હતો, તેની સરહદો શક રાજ્યને અડકીને આવી હતી. તેથી તેણે વિશાળ સૈન્ય સાથે આ પ્રદેશ પર હુમલો કરી શક ક્ષત્રપ વંશના રાજ્યનો અંત આણ્યો, જેના વિજયની યાદમાં શકારી બિરુદ ધારણ કર્યું અને તે વિક્રમાદિત્ય પણ કહેવાયો. આ સાથે તેણે વિક્રમ સંવતનો આરંભ કર્યો. આ જીતાયેલો નવો પ્રદેશ ઘણો જ અગત્યનો હતો, કારણ કે ગુજરાતના સમુદ્ર કિનારે ભરૂચ અને ખંભાત જેવા અગત્યના બંદરો અને બારાઓ આવેલા હતા. ઉપરાંત આ સ્થળોએથી ભારત અને પશ્ચિમની દુનિયા વચ્ચે વહાણોની અવરજવર હોવાથી આ થાણાઓ ઉપર કાબુ આવ્યો અને ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિના માલિક બન્યા. ચીની પ્રવાસી ફાહયાનની નોંધોમાં પણ ચંદ્રગુપ્ત બીજાનો ઉલ્લેખ જોવા મળે છે. ઉપરાંત તે વૈષ્ણવ ધર્મી હોવા છતાં અન્ય ધર્મો પ્રત્યે ખૂબ આદરભાવ રાખતો હતો. તેના શાસન તંત્રમાં સેનાપતિ આમ્રકાર દેવ બૌદ્ધ ધર્મી, પરરાજ્ય મંત્રી વરસેન શૈવ ધર્મી હતા. તેમજ રાજધાની પાટલીપુત્રમાં પણ અનેક બૌદ્ધ મઠો આવેલા હતા. વિક્રમાદિત્ય અનેક રીતે હિન્દના ઇતિહાસમાં સુપ્રસિદ્ધ બન્યો. તેમજ તેના શાસનકાળ દરમિયાન મેળવેલ સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે જ ગુપ્ત યુગ સુવર્ણ યુગ બની શક્યો હતો. તે વિદ્વાનો અને કવિઓનો આશ્રયદાતા હોવાથી તેનો દરબાર મહાકવિ કાલિદાસ, વૈજ્ઞાનિક વરાહ મિહિર, વૈતાલ ભટ્ટ, અમરકોશના રચયિતા અમરસિંહ જેવા નવરત્નોથી શોભતો હતો. તેણે પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનને બીજી રાજધાની બનાવી. તેમજ તેના મંત્રીઓની સલાહ અને મદદથી તંત્ર ચલાવતો. ઉપરાંત રાજ્યને જુદા જુદા વહીવટી એકમોમાં વહેંચીને સુવ્યવસ્થિત વહીવટ ચલાવવામાં આવતો હતો. લગભગ ઈસવીસન 414 ના અરસામાં આ મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનું અવસાન થયું હતું. ગુપ્ત યુગની સિદ્ધિઓ. સારાંશ. ગુપ્ત યુગ એ ભારતના ઇતિહાસનો એક જ્વલંત યુગ છે. તેમ પણ સમયને સુવર્ણ યુગ ત્યારે જ કહેવામાં આવે છે કે જ્યારે તે સમયમાં રાજકીય ક્ષેત્રે જ્વલંત સફળતાઓ હાંસલ કરવામાં આવી હોય, શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે, સામાજિક જીવન શાંતિ અને સહકારપૂર્ણ હોય,
સમાજમાં સમાનતા અને પ્રગતિશીલ દ્રષ્ટિ અપનાવવામાં આવી હોય, ધાર્મિક ક્ષેત્રે સહિષ્ણુતાનું વાતાવરણ હોય, આમ સર્વ દ્રષ્ટિએ વિચારતા ગુપ્ત યુગ દરમિયાન આમાંની મોટા ભાગની સિદ્ધિઓ જણાય છે. તેથી તેને સુવર્ણ યુગ કહેવામાં આવે છે. સૈદ્ધાંતિક સમજ. રાજકીય ક્ષેત્રે સમગ્ર આર્યાવ્રત પર ગુપ્ત યુગ શાસન ફેલાઈ ગયું હતું અને દક્ષિણ ભારતના પ્રદેશો પણ તેમની હુકુમતની અસર નીચે હતા. ગુપ્તોના વહીવટી તંત્રમાં સમ્રાટ કેન્દ્ર સ્થાને હતો અને શાસન તંત્રને વિવિધ ખાતાઓમાં વહેંચી નાખવામાં આવ્યું હતું. તેમજ દરેક ખાતા માટે અલગ અલગ મંત્રીઓ નીમવામાં આવ્યા હતા. ન્યાય તંત્રનો સારો વિકાસ થયો હોવાથી નાની મોટી અદાલતો ચોક્કસ કાયદાઓ પ્રમાણે ન્યાય આપતી. આમ ગુપ્ત વહીવટી તંત્ર આદર્શ, કાર્યદક્ષ અને કલ્યાણકારી હતું. આર્થિક ક્ષેત્રે ભારતના પશ્ચિમ કિનારે ખંભાત, ભરૂચ અને પૂર્વ કિનારાના બંદરો મહત્વના હતા, જેના દ્વારા ચીન, શ્રીલંકા, જાવા, સુમાત્રા અને પશ્ચિમના રોમન સામ્રાજ્ય તથા આફ્રિકાના દેશો સાથે બહોળો વ્યાપાર ચાલતો હતો. આર્થિક વિકાસને કારણે ઉજ્જૈન, મથુરા, પ્રયાગ, વૈશાલી, પાટલીપુત્ર વગેરે શહેરો ખૂબ જ સમૃદ્ધ બન્યા હોવાથી વેપારીઓ સાહસો દ્વારા સંપત્તિ ખૂબ જ કમાતા અને ધનનો દાન માટે ઉપયોગ પણ કરતા હતા. સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે સામાજિક જીવન પ્રગતિશીલ હોવાથી લોકો સુખી અને સંતોષી હતા. તેથી ઉત્સવો અને તહેવારો ધામધૂમથી ઉજવતા હતા. ઉપરાંત ખાનપાન અને પહેરવેશમાં પણ ખૂબ વૈવિધ્ય આવ્યો હતો. ગુપ્ત યુગ હિન્દુ ધર્મના પુનરુત્થાનનો સમય હતો, તેમજ ગુપ્ત સમ્રાટો ધર્મ સહિષ્ણુ હતા. તેથી અશ્વમેઘ જેવા મહાન યજ્ઞો કરાવતા હતા. સાંસ્કૃતિક ક્ષેત્રે સંસ્કૃત સાહિત્યનો આ સુવર્ણ યુગ હોવાથી સંસ્કૃત ભાષાને રાજ્યાશ્રય મળ્યો હતો, જેને કારણે પ્રશસ્તિઓ, શિલાલેખો અને તામ્રપત્રો આ બધું જ સંસ્કૃત ભાષામાં લખાતું. ગુપ્ત સમ્રાટો વિદ્વાન અને સાહિત્ય પ્રેમી હોવાથી મહાકવિ કાલિદાસના નાટકો અને કાવ્યો વિશ્વ સાહિત્યમાં અગ્રસ્થાન ધરાવે છે. ગુપ્ત યુગમાં ભારતીય કલા સર્વાંગ રૂપે ખીલેલી જોવા મળે છે, જેમાં વિશિષ્ટ પ્રકારનું આધ્યાત્મિક સૌંદર્ય, જેમ કે સ્થાપત્યમાં શિખરોવાળા મંદિરો બાંધવાની શરૂઆત હોવાથી અજંતાનું બેનમૂન અને ભવ્ય શિલ્પકામ આજે પણ ગુપ્ત યુગની શિલ્પકલામાં સર્વોત્તમ સિદ્ધિના દર્શન કરાવે છે. સંગીત અને નૃત્ય કલાનો વિકાસ થયો, જેનો ખ્યાલ સિક્કાઓ, મુદ્રાઓ, ચિત્ર તથા શિલ્પ પરથી આવે છે. વિજ્ઞાન ક્ષેત્રે આ યુગે મહાન વૈજ્ઞાનિકો અને ગણિત શાસ્ત્રીઓની ભેટ આપી છે, જેમાં આર્યભટ્ટ પ્રખર ગણિત શાસ્ત્રી હતા કે જેણે ગણિતમાં દશાંશ પદ્ધતિ તથા શૂન્યની શોધ કરી. બૃહદ સંહિતાના રચયિતા અને મહાન વૈજ્ઞાનિક વરાહમિહિર, આયુર્વેદના સંશોધન કરતા વાઘભટ્ટ વગેરેનો સમાવેશ થાય છે. દિલ્હી પાસેનો મેહરાલીનો લોહ સ્તંભ ધાતુ વિદ્યામાં આ યુગની અજબ સિદ્ધિ પુરવાર કરે છે, કારણ કે આ લોહ સ્તંભને 1600 વર્ષ થવા છતાં હજુ સુધી કાટ લાગ્યો નથી. ગુપ્ત યુગનું શાસન તંત્ર. સારાંશ. વહીવટી તંત્રમાં સમ્રાટ કેન્દ્ર સ્થાને હોવાથી વહીવટી, લશ્કરી અને ન્યાયની સત્તા તેને હસ્તક રહેતી. રાજ્યના અગત્યના બધા જ અધિકારીઓની નિમણૂક તે કરતો. રાજગાદી વારસાગત હતી,
પણ જ્યેષ્ઠ પુત્ર જ ગાદી પર આવે તેવો કોઈ જ નિયમ ન હતો. સૈદ્ધાંતિક સમજ, મંત્રીમંડળ અને અગત્યના ખાતાઓ. સમ્રાટોની વિશાળ જવાબદારીઓમાં મદદ કરવા કે સલાહ સૂચનો આપવા માટે વિવિધ ખાતાઓ ઉપર ધ્યાન રાખવા માટે મંત્રીઓની નિમણૂક કરવામાં આવતી, જેમાં રાજ્યના ખાતાઓમાં મહેસૂલ, નાણાં ખાતું, લશ્કર, ન્યાય, વ્યાપાર ઉદ્યોગ, પોલીસ મહત્વના ખાતાઓનો સમાવેશ થતો હતો. દરેક મંત્રીને પોતાની અલગ મુદ્રા હતી, તેમજ વિવિધ ખાતાઓના રોજબરોજના કાર્યોમાં સમ્રાટ ઝાઝી દખલ કરતો નહીં. ન્યાયતંત્ર. ન્યાયતંત્રની વ્યવસ્થા માટે અનેક નિયમો ઘડવામાં આવ્યા હતા, તેમજ મુખ્ય ન્યાયાધીશની હુકુમત નીચે અનેક અદાલતો હતી, જેમાં જ્ઞાતિ તથા ધંધાઓ પર આધારિત અદાલતો મોટા પ્રમાણમાં હતી. મહેસૂલી તંત્ર. કેન્દ્રના અધિકારીના હાથ નીચે પણ અનેક અધિકારીઓ કામ કરતા હતા. ઉપરાંત જમીનને ચોક્કસ વિભાગોમાં વહેંચી દેવામાં આવી હતી, તેમજ કરવેરાનું પ્રમાણ તેને અનુસરીને નક્કી કરવામાં આવતું. આમ ખંડિયા રાજાઓ પાસેથી મળતી ખંડણી તથા ભેટ સોગાદોથી પણ રાજ્યને ઘણી મોટી આવક થતી. પ્રાદેશિક એકમોના વહીવટ. સમગ્ર સામ્રાજ્યના વિવિધ વિભાગોને પ્રાંત કહેવામાં આવતા, જેના વહીવટી તંત્રને વિવિધ ખાતાઓમાં વહેંચી દેવામાં આવતું અને તેના પર યોગ્ય અધિકારીની નિમણૂક કરવામાં આવતી. પ્રાંત પછીના એકમને વિષય એટલે કે જિલ્લા તરીકે ઓળખવામાં આવતો. ગ્રામ એ સૌથી નાનો વહીવટી એકમ હોવાથી તેનો વડો ગ્રામાધ્યક્ષ એટલે કે સરપંચ કહેવાતો. ગ્રામના વિવિધ વર્ગોના પ્રતિનિધિઓની બનેલી ગ્રામ સમિતિ ગ્રામનો વહીવટ અને તેની જવાબદારી નગરના સર્વ વર્ગોના પ્રતિનિધિઓની બનેલી સભાની હતી. કેન્દ્ર સરકાર કરતા પ્રાદેશિક તથા સ્થાનિક વહીવટને લગતી માહિતી ગુપ્ત યુગમાં વધારે મળે છે. પ્રાદેશિક અને સ્થાનિક વહીવટી તંત્રમાં પ્રજાના અને વ્યવસાયોના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેથી એ તંત્ર લોકાભિમુખ બન્યું હતું, જેમાં અધિકારીઓ જનતાના સલાહ સૂચનોને આવકારતા. આથી સમગ્રપણે જોતા લોકતાંત્રિક અને કલ્યાણકારી વહીવટી તંત્ર એ ગુપ્ત યુગની મહત્વની સિદ્ધિ ગણી શકાય.